समरण की सुध लेवा आवे पलमा अमारो प्राणपति। नामनो महिमा बतायो सामा। खोटो खोटो नाम लीधुं ने तोय तरी गया बापू। हाचो नाम दे तो क्या पले वातो हुई जाए। दीकराનું નામ હતું નારાયણ। અજામેલ અજા કોવેરી એટલે હિંસક હતા પોતે। અજામેલ અજા કોવેરી જા ઘર કાળ કડા જગતી। क्या बात क्या हो કાયમ અવનવું રંધાતું હોય માઉસ। એમાં એક નર્તકીને ઘરમાં બેહાડી એટલે બધું એવું પડ ભેરાણું બીડ થઈ ગયું હાવ। પણ જો બીડમાંથી ભાઈ કેવું કેવું ચોખ્ખું થાય છે। એક દી અજામેલ શિકારે ગયા છે। પાછળથી 5-25 સાધુ આવી ગયા આંગણે। દીકરી બા ઘેરે છે એમના પત્ની અજામેલના। સાધુ કીધું બેટા અમારે જમવું છે, પ્રસાદ લેવો છે। દીકરી કીધું કોઈ વાંધો નહીં બાપુ, પણ અમે સહી ઉચ્ચ કુળ પણ કર્મથી વંચિત છીએ બાપુ। અમે મારો પતિ છે એ શિકારી માણસ છે, મદિરા પાન કરે છે, માંસ ખાય છે। સાધુ આંગણે આવી ગયા પછી જાય નહીં। તું બેટા બધી વાત સાચી તારી, પણ હવે તું એક કામ કર, અમને કોરો સીધો દે, અમે અમારી રીતે રસોઈ બનાવી લેશું। પણ હવે જમ્યા સિવાય જાહું નહીં દીકરા તારી ઘરેથી। અને જમવા રસોઈ બનાવીને જમવા બેઠા અને આવ્યો શિકાર કરીને અજામેલ। તેરે કામ તો ખંભે છે, મરેલું હરણ ખભે રાખ્યું છે। અને આવીને જોયું, ઓહરીમાં જોયું તો સાધુડા બેઠેલા 5-25 આમ જોઈને અચરજ છું ને કે આ બધાય કોઈ દીની આ મંડળ અહીંયા મારી અહીંયા। એના ઘરના આમ આમ આંખો કાઢવા માંડ્યો, લાલ પીળો થવા માંડ્યો। ઘરના હાથ જોડ્યા, મને માફ કરજો, તમારી હાજરી નહોતી, પણ સંતોષ એને હરિહરનું કીધું એટલે મારથી કાંઈ નાનો પાડાની, એને જમી લેવાજો, પછી તમે કેમ કરી દઈશ, બસ તમારે જે મને સજા કરવી કરજો, પણ એને જમી લેવાજો સાધુને। ખાટલામાં હરણ નાખી હામો, તે કામ તો સાઈડમાં મૂકીને બેઠો હામો, આંખ્યું ફેરવે રાખે છે આમ સોય ભરતે। અજામેલ હતા ભાઈ। જમી લીધું સંતોએ કીધું બાપા જય સિયારામ, નમો નારાયણ, અમને વિદાય આપો, કાંક દક્ષિણા આપો તો હાલતા થાય સાધુ અહીંથી। દક્ષિણાનું નામ પીડ્યું ને તાવ ઉભો થયો કે દક્ષિણાનો કઈ કરવામાં નીકળો જલ્દી, આ તો મારી હાજરી નહોતી, નકર તમારા પગલા અહીંયા હોય, તમે અહીંયા હોય અને તમારી પાસે કાંક હોય તો દેતા જાઓ। હા માં લીધા સંતોને, બધા સંતો તો ન બોલ્યા, પણ એક સંત હતા એમાં મહાપુરુષ, કીધું બરાબર અમારી પાસે તો અમે તને આપી લે, તારા દીકરા કેટલા છે? કે સંતાન નથી મારે કાંઈ। એમ નથી ને? તો હા જા 9 મહિને તારી અહીંયા દીકરો આવશે, એનું નામ રાખજે નારાયણ। પૂરા 9 મહિના થયા તો ફૂલના ગોટા જેવો દીકરો આવ્યો, અને બુઢી ઉંમરે છોકરો આવ્યો એટલે પછી તો એ લગાવ, પછી ઓહો 50-55 વર્ષની ઉંમર થઈ ને પછી દીકરાનો જન્મ થયો। હરખની હલી ક્યાંય માતી નથી, બધું ભૂલાઈ ગયું, બસ નારાયણ 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 બધું છોડી દીધું, પણ દીકરાના મોહમાં પાગલ થઈ ગયા। મારો નારાયણ ક્યાં છે, મારો નારાયણ ક્યાં છે? થોડોક સમય થયો ને ત્યાં બીમાર પડ્યો, ખાટલા બાજુ આવ્યો અને મોતની ઘડીઓ દેખાવા માંડી સામે। યમરાજના દૂતો આવ્યા, યમના દૂતો હામાઈને ઉભા, હાલો થઈ જાઓ ત્યાર, હાબદા થઈ જાઓ, લેવા આવ્યા છે। તો યમના દૂતો યમ જેવા જ છે, યમના દૂત યમ જેવા જ છે। ભોળાનાથના ગણો શિવજી મહારાજ જેવા જ છે, વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિષ્ણુ ભગવાન જેવા જ છે। મોઘર્યું નામ અછિયાના બરસ્યું બે આંકલા માર્યા, અજામેલ તો બી ગયો કે ઓહ મીરા, એમાં મોતની રાયડું પડી ગઈ। નારાયણ 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 મોતની રાયડું પડી બાપુ। તા તો મોતની રાયડું પડી ને તા ઈ નારાયણ નહીં, પણ નારાયણના પાર્ષદો આવીને હામાં ઉભા રહી ગયા। ઓલા યમના દૂતોને કહે ભાઈ અહીં હું લેવા આવ્યા છું? કે આને લેવા આવ્યા છે?
અમારો જીવ છે આ, બહુ હત્યા કરીશ આને, બહુ હિંસા કરીશ અને લઈ જાઓ છો ત્યાં. પણ તમે સાંભળો જ ખરા કોનું નામ જપે છે? યમના દૂતોને કીધું કોનું નામ જપે છે જોવો. અને બલા ઉપડી ગયેલા, નારાયણ 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 નારાયણ. આ જોવો અમારા ભગવાનને ભજે છે. નીકળો. ડાયરેક્ટ યમપુરી ગયો, ડાયરેક્ટ વૈકુંઠપુરી હો, ડાયરેક્ટ યમપુરી બાદ ડાયરેક્ટ વૈકુંઠપુરીમાં અજામેલ ગયા ઉપર. અને નારાયણને જોયા, સૈયા માથે નારાયણને જોયા. પોતે બ્રાહ્મણ હતા એટલે બે હાથ જોડ્યા, પ્રભુ આ તો મને ખબર નથી કે તમે નારાયણ છો. તો હું તો મારા દીકરાને યાદ કરતો હતો. પ્રભુ બે હાથ જોડ્યા અજામેલ, પ્રભુ મને એક પાછો એક એવો અવસર આપો, પાછો ધરતી માથે જાઓ અને તમારા નામનું ભજન કરું. હવે મને ખબર પડી કે નારાયણ કોણ છે. તે ભગવાને કીધું, નારાયણે વિષ્ણુ ભગવાને કીધું કે અજામેલ તારા 100 વર્ષ પૂરા હતા. અતિ અત્યાચાર કર્યો ને, અતિ જીવસાઓ કરીને, અતિ ખોટું બોલ્યો ને, તારી આયુષ 40 વર્ષ મેં કાપી નાખ્યા હતા. પણ તારી ભાવના છે ને, હાલ તને 40 વર્ષ આપું, જા જા ભક્તિ કર, ભજન કર. હજી અહીંયા હમો હમો કરતા હતા, બાંધતા હતા, તો પાછા આળહ મળીને થયા બેઠા, રાજી થઈ ગયા બધા. ઓહો દાદા જાગ્રત થઈ ગયા, દાદા જાગ્રત થઈ ગયા. પણ પછી આળહ મળીને જે અજામેલ ઊભા થયા ને પતિને, એની પત્નીને, દીકરાને બે હાથ જોડ્યા. હું ગંગાજી જાઉં છું, નારાયણનું ભજન કરવા જાઉં છું. આપ કુશળ મંગળ રહેજો અને જીવતો હશ તો પાછો આવીશ. 40 વર્ષ ગંગા તટ માથે ભજન કર્યું, 40 વર્ષ. અને 40 વર્ષ પૂરા થયા, 100 વર્ષ પૂરા થયા. ભગવાને જે 40 વર્ષ આપ્યા પૂરા થયા એટલે પાર્ષદો આવ્યા ભગવાનના, વિષ્ણુ ભગવાનના પાર્ષદો. વિષ્ણુ ભગવાન જેવા છે, 4 હાથવાળા વિષ્ણુ ભગવાનના પાર્ષદો. પણ ભગવાન પાસે ગદા, ચક્ર, પદ્મ એ બધું છે. આ પાર્ષદો એના ભક્તો આવીને અજામેલે કીધું કે અજામેલ, હા નારાયણ બોલાવે છે, હાલો વૈકુંઠપુરીમાં આવે, હાલો. કોઈ વાંધો નહીં વાલા, પણ એક ગંગાજીમાં ડૂબકું મારી લઉં પછી તમારી ભેગું હાલતો થાવશું. વાલા ડૂબકો મારીને બહાર નીકળ્યા ને તો પાર્ષદ બની ગયા હતા. પાર્ષદ અજામેલ એક નામે અધર્મી વધાર્યો. દેખ ભરોસાની ભક્તિ, આ વિશ્વાસની ભક્તિ છે. એ ગુના તો ક્યાં, લાખો ગુના બક્ષીશ. એના ચરણે જાઓ એટલે લાખો ગુના બક્ષીશ, એ ગુનો નહીં.